વિદેશ પ્રવાસ પૂર્ણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં। નમસ્કાર, ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। આવતીકાલે સાંજે 4 વાગે મહત્વની બેઠક મળવા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે બેઠકનું આયોજન થયું છે, પીએમ મોદી કેબિનેટ પ્રધાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે। દેશની આર્થિક પરિસ્થિતિને લઈ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। આ મોટા સમાચાર સામે આવ્યા। 5 દેશોના પ્રવાસ બાદ હવે આવતીકાલથી વડાપ્રધાન મોદી એક્શન મોડમાં અને વિવિધ જે બેઠકો છે તેનો દોર પણ શરૂ થશે। કેબિનેટની બેઠકમાં દેશની શું આર્થિક પરિસ્થિતિ છે તેની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે અને કડક અને જે જરૂરી પગલાં લેવા પડે દેશને બચાવવા માટે, દેશની આર્થિક સ્થિતિને વધુ સ્ટેબલ કરવા માટે એ તમામ પગલાં લેવા માટે પણ નિર્ણય લેવામાં આવે। પરંતુ તે પહેલાં જે બેઠક યોજાવાની છે તેની પર સૌ કોઈની નજર રહેશે। આ બેઠકમાં કયા કયા મુદ્દાઓની ચર્ચા થશે તેની પર સૌ કોઈનું ધ્યાન રહેશે। પરંતુ સૌથી અગત્યની વાત કરવામાં આવે તો તેલની વાત કરવામાં આવે, પેટ્રોલ હોય, ડીઝલ હોય, એલપીજી ગેસની વાત હોય કે જે સૌથી વધારે જીવન જરૂરિયાતની વસ્તુ છે અને તેની જ મધ્યમ વર્ગથી લઈને તમામ દેશવાસીઓને સૌથી વધારે તેની જરૂર પડે છે। અને જ્યારે આ મધ્ય પૂર્વનું યુદ્ધ છેડાયેલું છે અને તેની જ અછતના કારણે જે આખી આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થયેલી હોય તેને કેવી રીતે પાટા પર પાછી લાવી એ તમામ સ્થિતિને ધ્યાનમાં રાખવા આવતીકાલનું બેઠકનું આયોજન। પરંતુ કયા કયા મુદ્દા ચર્ચામાં રહેશે તે બેઠક બાદ આવતીકાલે સામે આવશે।